एक समय भगवान श्री कृष्ण ने गौ माताની સેવા કરવાની ઈચ્છા થઈ છે। હજુ એક નાના બાળક છે, હજુ એમની ગૌ માતા કોણ છે, ગૌ માતાનું સ્વરૂપ શું હોય એ કંઈ જાણતા નથી। અને એક સમયે આ પરબ્રહ્મ અખિલ વિશ્વ બ્રહ્માંડના નાયક પોતાની માતાને કહી રહ્યા છે કે મૈયા, અરે ઓ મૈયા, મારે તો હવે ગૌ માતાની સેવા કરવી છે, મોકુ ગૌ સેવા કરવી હે મૈયા। જ્યારે પ્રભુ નાના હતા ત્યારે હજી ગોઠણના બળથી ચાલે છે, હજી એ સરખું ચાલી શકતા નથી। ચાલતા ચાલતા બે કદમ ચાલે અને પડી જાય છે। ત્યારે પ્રભુ ગોઠણના બળથી ચાલતા ભગવાન નાની નાની ઘોડીઓ હાલતી હોય અને ગોઠણના જ્યારે બળથી ચાલતા ત્યારે પ્રભુ ગૌ માતાની પૂંછ પકડીને ઊભા થવાનો પ્રયાસ કરતા। કેવું સુંદર દ્રશ્ય કે પ્રભુને ઊભું થવું છે તો ગૌ માતાને પોતાની તરફ ખેંચે છે અને એની પૂંછડી પકડીને ચાલવાનો પ્રયાસ કરે છે કે હે ગૌ માતા, મને આગળ લઈને ચાલ, હું તમારી પાછળ પાછળ છું, ભાવ પ્રગટ થઈ રહ્યો છે કે હું આપનો સેવક છું, હું આપની પાછળ, આપ મારી આરાધ્યા, આપ મારી અધિષ્ઠાત્રી દેવી, તો આપ મારી આગળ આગળ ચાલો। તો આગળમાં ગૌ માતા અને પૃષ્ઠે ભગવાન શ્રી કૃષ્ણ આ રીતે ચાલી રહ્યા છે। તો ભગવાન શ્રી કૃષ્ણ પોતાની મૈયાને ગૌચારણ કરવાનું કહે છે કે મોકુ વનને જાના, હવે મારે વનમાં જવું છે અને મારે ગૌચારણ કરવું છે મૈયા। ત્યારે યશોદા મૈયા કહે છે, અરે લાલા, અભી તો તું નેક્સોસો હે, અભી તો તું છોટો હે, કે લાલા અત્યારે તો તું નાનો છે, હજી તો તું બરાબર ચાલી પણ શકતો નથી, હવે તું દૂર સુધી ગયો વનમાં અને તું ખોવાઈ ગયો તો? એક માની ચિંતા જતાવી રહી છે કે મારું બાળક કઈ ખોવાઈ ન જાય, હજી નાનું છે, આ બધી ગૌ માતાઓને લઈને એ ન જઈ શકે। ત્યારે લાલા કહે છે કે ના મૈયા ના, હું ક્યાંય નહીં ખોવાઉં, મારે ગૌચારણ કરવું છે, કેમ કે મારા મનમાં અત્યારે ગૌ સેવા કરવાનો ભાવ પ્રગટ થઈ રહ્યો છે। એટલે માતા તો વિચાર કર્યું છે કે જે નાનું બાળક છે, ગોઠણના બળથી ચાલી રહ્યું છે અને ગૈયકી કા સેવા કરે? મૈયા તો વિચાર કરે કે જે તો નાનું બાળક છે એ શું ગૌ માતાની સેવા કરી લેશે? આટલી બધી કે બાબાને ત્યાં તો 9 લાખ ગૌ માતાઓ હતી। તો મૈયા વિચાર કરી રહ્યા છે એટલી અસંખ્ય ગૌ માતાઓની સેવા તો હું એકલી મળીને પણ કરી શકતી નથી। ગોપીઓ જોઈએ, ગોપાંગનાઓ સહાય કરી રહ્યા છે, ત્યારે આ 9 લાખ ગૌ માતાની સેવા થાય છે। જ્યારે આપણે ઘણીવાર પ્રભુની સેવામાં અસંભાવના જતાવતા હોય, વિપરીત ભાવના જતાવતા હોય, આપણા મનમાં વિચાર આવે કે પ્રભુ તો એક જ છે, પણ આ 9 લાખ ગૌ માતાની સેવા કેવી રીતે એક દિવસમાં કરતા હશે? તો એ બધી અસંભાવનાઓ છે। એ તો સાક્ષાત અખિલ બ્રહ્માંડના નાયક છે, તેના પર ક્યારે અસંભાવના કરવી જોઈએ, વિપરીત ભાવના કરી। ઘણીવાર એવો વિચાર આવે કે આ 9 લાખ ગૌ માતાનું દૂધ દોહન કરી અને પ્રભુ એક દિવસમાં પી જતા હશે, એવી વિચાર આવે। પણ એ બધી વિપરીત ભાવનાઓ છે, ક્યારે એવી ભાવનાઓ કરવી જોઈએ નહીં। આ તો ભગવાન છે, પ્રભુ સર્વ સમર્થોહી, પ્રભુ તો સર્વ સામર્થ્યવાન છે, એ શું ન કરી શકે? તેમના પ્રત્યે જે જીવ મનુષ્ય ક્યારેય અસંભાવના અને વિપરીત ભાવના લાવવી જોઈએ નહીં। કે તો સાક્ષાત ભગવાન છે, પ્રભુ છે, એ શું ન કરી શકે? એવું કયું કાર્ય છે સંસારમાં જે પ્રભુ ન કરી શકે? એ તો બધું કરી શકે, સર્વ સામર્થ્યવાન છે। તો આ રીતે મૈયાને ભગવાન શ્રી કૃષ્ણ કહી રહ્યા છે કે મૈયા, શું આપ જાણો છો, હું પૂર્વ જન્મમાં એક બહુ મોટો રાજા હતો। શું કહી રહ્યા છે? લાલા
સેવા કરતો હતો લાલા. ત્યારે લાલા કહે કે મારો તો આખો દિવસ ગૌમાતાની સેવામાં જ વ્યતીત થતો હતો મૈયા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની ગૌ સેવા કરવાની ભાવના જતાવી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ પૂર્વ જન્મમાં રાજા રામચંદ્ર બનીને આવ્યા અને એમને રાજ્યનો કારભાર સંભાળ્યો અને રાજા બનવાની સાથે સાથે ગૌ સેવા કરી એ માતાને બતાવી રહ્યા છે. ત્યારે ભૈયા પૂછે છે, અચ્છા લાલા, આગળ કે તો શું તારા મનમાં ચાલે છે? ત્યારે કનૈયા કહે છે કે ભૈયા, હું તો પૂર્વ જન્મમાં રાજા રામચંદ્ર હતો. મારું નામ રામચંદ્ર હતું. મેં બહુ ગૌ સેવા કરી, બહુ અસંખ્ય ગૌઓનું દાન પણ કર્યું છે. કે મૈયા તો સમજી શકતી નથી. મૈયા તો પોતાના બાળકની ચોથી ભાષાને પણ પ્રેમ કરે છે. તો માતા યશોદા મનમાં વિચાર કરે છે કે લાલા તો હજી નાનો છે. લાલા એક રામચંદ્ર ભગવાનની કથાઓ સાંભળી હશે અને લાલા પોતાને જ રામચંદ્ર ભગવાન બતાવી રહ્યો છે. કે મૈયા તો જાણતા નથી કે તો સાક્ષાત પ્રભુ છે. એવી લીલાઓનો જ્ઞાન તો મૈયાને પછી થાય છે. ત્યારે યશોદા માતાને એવો વિચાર આવે છે કે કઈ રામની લીલાઓ શ્રવણ કરી લીધી હશે એટલે પોતાને જ રાજા સમજી રહ્યો છે. એટલે મૈયા પણ કનૈયાની વાતોમાં મગ્ન થઈ રહી છે. ત્યારે કનૈયા કહે છે કે મૈયા, પણ એ રાજા હોવાને કારણે હું બરાબર રીતે ગૌ સેવા કરી શક્યો નથી. મારે બહુ હજી વધારે ગૌ સેવા કરવી હતી, પણ કેમ કે હું રાજા હતો, મારા પર એટલી જવાબદારીઓ હતી, એટલા માટે હું એટલી ગૌ સેવા કરી શક્યો નથી જેટલી મારા મનમાં ભાવનાઓ હતી, જેટલો મારા હૃદયમાં ભાવ હતો. તો યા મારે મૈયા અમોય ગૌચારણ કરવો. એટલા માટે જ મૈયા મારે ગૌચારણ કરવા વનમાં જવું છે. ત્યારે મૈયા વિચાર કરે છે કે લાલા નાનો છે, એટલી જીદ કરી રહ્યો છે, તો એને નાના નાના વાછરડાઓ સાથે ગૌચારણ કરવા મોકલી દો. ત્યારે મૈયાએ કહ્યું કે અચ્છા લાલા, આ નાના નાના વાછરડાઓને લઈ જા અને દૂર સુધી ન જાતો, નજદીક છે લોટ નહીં. માતા ચિંતા જતાવે છે કે મારો લાલા વનમાં ખોવાઈ ન જાય. તો માતા યશોદા કહે છે, નજીકથી પાછો આવી જજે લાલા, કે દૂર જતો નહીં, કે વનમાં ખોવાઈ જઈશ. તર લાલા કહે છે કે હા મૈયા, હું દૂર નહીં જાઉં, નજીકથી પાછો આવી જઈશ, તો મને ગૌચારણ કરવા જવા દો. ત્યારે મૈયા યશોદા નાના નાના વાછરડાઓ આપી અને ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કરી રહ્યા છે, એની આરતી કરી રહ્યા છે, એમને તિલક કરી રહ્યા છે અને એમને ગૌચારણ કરવા માટે મોકલી રહ્યા છે. હવે પ્રભુ ગૌચારણ કરવા માટે જતા જ હોય ત્યાં મૈયા શું જોવે છે? માતા યશોદા જોવે છે કે પ્રભુએ તો શ્રી ચરણોમાં કંઈ પહેર્યું જ નથી. ત્યારે માતા યશોદા કહે છે કે લાલા, એમ કર તું હજી 2-4 દિવસ રૂકી જા, હજી થોડો સમય તું રૂકી જા. હું તારા માટે હીરાની રત્નજડિત નાની નાની સુંદર સુંદર મોજડીઓ બનાવી દઉં. માતા કહે છે કે લાલા, અગર તું આ રીતે વનમાં જઈશ તો તારા પગમાં કાંટાઓ લાગી જશે. ત્યારે નાના નાના કોમલ કોમલ પગમાં કાંટાઓ લાગી જશે લાલા. ત્યારે કનૈયા કહે છે કે ના મૈયા ના, હું મોજડીઓ તો નહીં જ પહેરું. ગૌચારણ કરવા જ્યારે જ્યારે હું જઈશ ત્યારે ત્યારે હું મોજડીઓ નહીં પહેરું મૈયા. મૈયા કહે છે લાલા, હજી તો તું નાનો છે, अभी तो तू नेक्सो है लाला, तेरे श्री चरणन में कांटे चुभ जाएंगे. ત્યારે મૈયા પોતાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે મારા લાલાના ચરણોમાં કાંટાઓ ન વાગી જાય. એ વનોમાં ઉપવનોમાં ગૌમાતાની પાછળ દોડતો દોડતો જશે મારો લાલો, તેના પગમાં કાંટાઓ ન વાગી જાય. ત્યારે કનૈયા કહે છે કે મૈયા, આ તો ગૌમાતા છે, પરમ પૂજ્ય છે, મારી આરાધ્યા છે, આપણી અધિષ્ઠાત્રી દેવી છે. તો ત્યારે જ્યારે
એમના સાથે સાથે ચાલતા હોઈએ ત્યારે ક્યારેય પગમાં મોજડીઓ પહેરવી જોઈએ નહીં. ખુલ્લા ચરણે જવું જોઈએ, જેનાથી આવો આનંદ આવે, ગૌચારણ કરવાનો આનંદ આવે ભૈયા. ત્યારે માતા યશોદા કહે છે કે લાલા, હજુ તો તું ગોળો છે, બહુ તું ગોળો છે, તું તો નાનો છે, તારા આટલા કોમલ કોમલ પગો છે, ચરણો છે, અગર તું આ રીતે જઈશ તો તને ખૂબ પીડા થશે લાલા, તને ખૂબ કષ્ટ થશે, તને ખૂબ પરિશ્રમ પડશે લાલા. એટલા માટે હું તને મોજડીઓ પહેરાવી દઉં, તું મોજડીઓ પહેરીને જ જા. ત્યારે કનૈયા કહે છે કે ઠીક છે ભૈયા, અગર તું કહી રહી છે તો હું મારા ચરણોમાં મોજડીઓ પહેરીને જાઉં છું. પણ સાથે સાથે આ બધા વાછરડાઓ માટે, તું જેટલા વાછરડાઓ મને આપી રહી છે એ બધા વાછરડાઓ માટે પણ મોજડીઓ પહેરવાવી. માતા યશોદા તો વિચાર કરી રહ્યા છે કે લાલા શું જીદ કરી રહ્યા છે, કે લાલા આવી જીદ ન કર લાલા, કે તારે ગૌચારણ કરવા જવું હોય તો એમ નહીં જવા દઉં લાલા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહી રહ્યા છે કે જ્યાં સુધી ગૌ માતા મોજડીઓ નહીં પહેરે ત્યાં સુધી હું પણ મોજડીઓ નહીં પહેરે. એટલા માટે ત્યારે માતા યશોદા ને ભગવાન શ્રી કૃષ્ણ ગૌ માતાની મહિમા સમજાવી રહ્યા છે કે ભૈયા, આ તો આપણી પરમ પૂજ્ય ગૌ માતા છે, પરમ આદરણીય દેવી ગૌ માતા છે. એટલા માટે જ્યારે જ્યારે એમના નિકટમાં ચાલતા હોઈએ, જ્યારે જ્યારે એમની પાસે, એમના સમક્ષ ઉભા હોઈએ ત્યારે ત્યારે શ્રી ચરણોમાં કંઈ પહેરવું ન જોઈએ ભૈયા. એમની મહિમા તો અનેક પુરાણો, અનેક વેદોમાં એમની મહિમાનું ગાન થઈ રહ્યું છે ભૈયા. કે આ કોઈ સામાન્ય પશુ નથી, આ તો આપણી માતા છે. એ તો એમના અમૃતરૂપી દુગ્ધથી અમારું પાલન પોષણ કરે છે ભૈયા. ત્યારે યશોદા માતા ગૌ મહિમાને સમજી ગયા અને કહેવા લાગ્યા, અચ્છા લાલા, તેરી જો મરજી હોય वो कर. કે અચ્છા લાલા, તારી મરજી પડે એમ કર. ત્યારે પ્રભુ તો ખૂબ પ્રસન્ન થયા, ખૂબ આનંદમાં આવી ગયા. ત્યારે પ્રભુ કહેવા લાગ્યા કે ભૈયા, કે આ ગૌ માતાની મહિમાને સમજવા માટે ગૌ માતા માટે પ્રેમ હોવો આવશ્યક છે ભૈયા. કે આ ગૌ માતા તો સમસ્ત વિશ્વની માતા છે, સમસ્ત જગતની માતા છે. ત્યારે મૈયાએ કહ્યું કે હા લાલા, હું હવે ગૌ માતાની મહિમાને ભલી ભાંતિ સમજી ગઈ છું. ત્યારે ગૌ માતા અને ગૌ માતાના નાના નાના વાછરડાઓને લઈ અને ભગવાન શ્રી કૃષ્ણ ગૌચારણ કરવા માટે જાય છે. પણ પ્રભુને બીજું શું જોયું? પ્રભુએ તો એ જ વિચાર કર્યો કે મારે ગૌ માતા માટે ગૌ માતાની સેવા કરવી છે, ગૌ માતાની મહિમા ઘર ઘર સુધી પહોંચાડવી છે. સેવા ખાतिर गौ की ज्वाला बने नंदलाल, सेवा करो गौ मात की चलो कृष्ण की चाल. कि गौ माताની સેવા કરવા માટે તો સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પણ ગોપાલ બની ગયા, ગ્વાલા બની ગયા છે. તો આ ગૌઓની મહિમા કેટલી અદ્ભુત હશે. આ ગૌ માતાની મહિમા કેટલી સુંદર હશે. શ્રી બાલકૃષ્ણ લાલ